તમારા બધાનું ફરી એકવાર ગુજરાતી આઈએસ પર સ્વાગત છે. આજે આપણે આ વિડીયોમાં એનસીઆરટીની જે ગુજરાતી સિરીઝ ચાલુ છે તેને કન્ટિન્યુ રાખશું અને ધોરણ 7ના 7મા ચેપ્ટર વિશે વાત કરીશું, જેનું નામ છે જનજાતિઓ, ભટકતા અને એક જગ્યાએ વસેલા સમુદાયો. તો આ પ્રકરણની અંદર આપણે મુખ્યત્વે જનજાતિઓ વિશે વાત કરીશું કે જનજાતિઓ કોને કહેવાય, તેનું રહેઠાણ શું હતું, તેના ક્ષેત્રો શું હતા, કયા વિસ્તારની અંદર પર્ટિક્યુલર કઈ જનજાતિ હતી. પછી બંજારા એક વેપારીની એક જનજાતિ હતી, તેના વિશે વાત કરીશું. અને જે વર્ણ વ્યવસ્થા હતી બ્રાહ્મણો દ્વારા વિકસાવેલી, 4 વર્ણો હતા, તેમાંથી નવી નવી જાતિઓ જે ઉદ્ભવ થઈ, જેમ કે સોની છે, લુહાર, સુથાર. તો આ જે નવી જાતિઓનો ઉદ્ભવ કેવી રીતે થયો તે જાણીશું. અને વિશેષમાં ગોંડ અને અહોમ જે 2 જનજાતિઓ છે તેના વિશે વિસ્તૃતમાં ચર્ચા કરીશું. તો શરૂ કરીએ. આ અગાઉ ધોરણ 6ના તેમજ ધોરણ 7ના અગાઉના તમામ વિડીયો અપલોડ થઈ ગયા છે. જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પર ક્લિક કરો, જેથી તમામ નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. આ તમામ વિડીયોની લિંક તમને આ બંને ટેલિગ્રામ ચેનલની અંદરથી પણ મળી જશે. તો આપણે જોયું હતું અગાઉના પ્રકરણોમાં કે ઉપમહાદ્વીપ એટલે કે ભારતીય ક્ષેત્રની અંદર જે અલગ અલગ મહત્ત્વના પરિવર્તનો આવતા હતા, જેમાં રાજનૈતિક પરિવર્તનો, સામાજિક અને આર્થિક આ તમામ જાતના પરિવર્તનો આવતા હતા. નવા નવા રાજ્યનો ઉદ્ભવ થતો હતો. સમાજમાં સામાજિક જે વર્ણ વ્યવસ્થા હતી તેની અંદર પરિવર્તન આવતા હતા. અને આર્થિક રીતે નવી અર્થવ્યવસ્થાઓનો જન્મ થતો હતો. વેપારનું જે મહત્ત્વ છે અને વેપાર વધતો હતો. પરંતુ જે આ જે પરિવર્તન છે મુખ્યત્વે સામાજિક પરિવર્તન, તો આ સામાજિક પરિવર્તન દરેક જગ્યાએ સરખું ન હતું, પરંતુ અલગ અલગ જગ્યાએ અલગ અલગ ઝડપથી અને અલગ અલગ રીતે તેનો વિકાસ થયો હતો. અમુક જગ્યાએ ઝડપથી સામાજિક પરિવર્તન આવે અને લોકો ઝડપથી શહેરી જે સંસ્કૃતિ છે તેને અપનાવી લે, અને અમુક જગ્યાના લોકો હજી સુધી જે આદિવાસી તરીકેનું જીવન હતું અથવા તો ગામડાની જે સંસ્કૃતિ હતી તેને જાળવી રાખતા હતા. એટલે કે આ જે પરિવર્તન આવ્યું સામાજિક, તે દરેક જગ્યાએ અલગ અલગ હતું અને દરેક સમાજમાં પણ અલગ અલગ હતું, ક્ષેત્રમાં પણ અલગ અલગ હતું. હવે આ સમયે શું હતું તો કે બ્રાહ્મણોએ જે વર્ણ વ્યવસ્થા બનાવી હતી, એટલે કે 4 વર્ણો હતા: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. તો આ વર્ણ વ્યવસ્થામાં બધા લોકો મુખ્યત્વે જે શહેરોની અંદર સ્થાપિત હતા, એટલે કે વિકસિત નગરો, વિકસિત ગામડાઓની અંદર જે લોકો રહેતા હતા, અને જે રાજાઓના સીધા નિયંત્રણ હેઠળ જે લોકો હતા તે તમામ લોકો વર્ણ વ્યવસ્થાનો ભાગ હતા. અને વર્ણ વ્યવસ્થાએ આપણે જોયું હતું કે સમાજને વિભાજિત કરી નાખ્યો હતો. એટલે કે દરેક વર્ણ પોતપોતાનું કામ કરે અને તેને બ્રાહ્મણોને ઊંચું સ્થાન, ક્ષત્રિયોને ઊંચું સ્થાન. તો આવી રીતે સમાજની અંદર એક ભેદભાવ પ્રવર્તતો હતો આ સમયે. અને આનાથી ઊંચ નીચની જે ભેદભાવની નીતિ છે તે અને અમીર ગરીબ વચ્ચેનું જે આર્થિક અંતર છે અથવા તો સામાજિક અંતર છે તે વધી જતું હતું, અને સમાજની અંદર એક અસમાનતા પ્રવર્તી હતી. પરંતુ અમુક લોકો એવા પણ હતા કે જે આ જે વર્ણ વ્યવસ્થા હતી બ્રાહ્મણો દ્વારા બનાવેલી તેને નકારતા હતા અને તેને માનતા ન હતા. અને તેઓ અલગ અલગ વર્ગોની અંદર વિભાજિત પણ ન હતા. એક સમૂહ હોય તો તે તમામ લોકો સમાન હોય, અને આખી જે જાતિ હોય તેની અંદર તમામ લોકો સમાન હતા. તો આવા જે લોકો હતા તેને જનજાતિ કહેવાય, આવા સમૂહોને, કે જે લોકો વર્ણ વ્યવસ્થામાં માનતા ન હતા અને અલગ અલગ વર્ગોમાં પણ વિભાજિત ન હતા. તો આવા લોકો જનજાતીય લોકો તરીકે ઓળખાયા. અને આ જનજાતીય લોકો છે તે બ્રાહ્મણોએ જે સામાજિક નિયમો બનાવેલા હતા કે અલગ અલગ કાર્યો કરવાના, અલગ અલગ કર્મકાંડો હતા, પૂજાની જે વિધિ હતી, કે અમુક લોકો હતા જેમ કે શૂદ્ર તે કર્મકાંડ ન કરી શકે વગેરે. તો આવા જે નિયમો હતા તેને પણ માનતા ન હતા. તેનું અલગ જ જીવન હતું જે આ વર્ણ વ્યવસ્થાથી તદ્દન અલગ હતું. હવે આ જનજાતીય લોકો હતા તે મોટા ભાગે શહેરોથી દૂર રહેતા હતા, કેમ કે જે આપણે જોયું કે રાજાઓ હતા તે મંદિરો બનાવતા હતા અને પછી પોતાની જે શહેર છે તેના ફેમસ કરવા માટે અથવા તો પોતાની દરબારની અંદર જે બ્રાહ્મણોને સ્થાન આપતા હતા. અને જેમ જેમ આ જે બ્રાહ્મણોને સ્થાન આપતા ગયા રાજાઓ, પછી બ્રાહ્મણોએ જે રાજાનો વિસ્તાર હોય, ઉદાહરણ તરીકે ગુપ્ત રાજાઓએ બ્રાહ્મણોને પોતાના રાજ્યની અંદર આશરો આપ્યો. આથી જે ગુપ્ત સામ્રાજ્યનો જેટલો મોટો વિસ્તાર હતો, તો આ તમામ જગ્યાઓએ હિન્દુ ધર્મ અને જે વર્ણની વ્યવસ્થા છે તે પ્રવર્તી હતી. પરંતુ અમુક એવા સ્થાનો કે જે જગ્યાએ રાજાનું સીધું શાસન ન પહોંચી શકે,
જેમ કે જંગલો હોય, પહાડ, રણ પ્રદેશ અથવા તો બીજી કોઈ દુર્ગમ જગ્યા કે જ્યાં શહેરોના લોકો અથવા તો બીજા અન્ય રાજાની જે પહોંચ છે તે બહુ દૂર હોય તેનાથી, અને મોટા ભાગે જે બ્રાહ્મણોના પ્રભુત્વ હેઠળ ન હોય. તો આવા લોકો અને આવા જે વિસ્તારની અંદર રહેતા હતા તે જનજાતિ, એટલે કે જનજાતીય લોકોનો વસવાટ છે તે આવા પ્રદેશની હતો. તેનું કારણ શું? તો કે તેઓ સમાજથી સ્વતંત્ર રહી શકે. જો તેઓ સમાજની અંદર કે ગામડાની અંદર કે શહેરોની અંદર જાય તો તેને પણ વર્ણ વ્યવસ્થાનો એક ભાગ બની જવું પડતું. તો આથી તેઓ પોતે સ્વતંત્ર રહેવા માટે એવી જગ્યા પસંદ કરતા હતા કે જ્યાં લોકોની અને ખાસ કરીને બ્રાહ્મણ કે રાજાની બહુ પહોંચ ન હોય. અને આ લોકોનું કામ શું? તો આજીવિકા મેળવવા માટે અથવા તો કામ એનું ખેતી કરવો, શિકાર કરવો, પશુપાલન, આ એક જ એમની પાસે ઓપ્શન હતો. અને તેઓ આજુબાજુના જે પ્રાકૃતિક સંસાધનો છે, જેમ કે જંગલની અંદર રહેતા હોય તો રહેઠાણ માટે, ખોરાક માટે, એ કપડાં, તમામ માટે જે પ્રાકૃતિક સંસાધનો છે તેનો પૂરેપૂરો ઉપયોગ કરી લેતા હતા. અને આ લોકોનો એક કબીલો હોય, એક ગ્રુપ હોય, તો તેઓ જમીન અને ચરાણ ક્ષેત્ર હોય તેની ઉપર નિયંત્રણ રાખતા હતા. કેમ કે આ લોકોનું મુખ્ય જે વ્યવસાય હતો તે ખેતીનો હતો અથવા તો પશુપાલનનો હતો. તો એના માટે સારી જમીન અને સારા ચરાણ ક્ષેત્રો જોઈએ. તો આ લોકો જે જગ્યાએ રહેતા હતા તે મેં કુટુંબ વાઇઝ, કબીલા મુજબ તેને અલગ અલગ જગ્યાએ અલગ અલગ ચરાણ ક્ષેત્ર નક્કી કરી દેવામાં આવતા. કેમ એટલે કે એક કબીલાનું આ ચરાણ ક્ષેત્ર હોય તો બીજા કબીલાનું આ ભાગ બીજા કબીલાનો, જમીન વહેંચી દેતા આવી રીતે. અને ઘણી વખત શું થતું હતું કે આ લોકો દૂર તો રહેતા હતા, પરંતુ છતાં પણ જે શહેરી સમાજના લોકો છે તેના વચ્ચે અને જનજાતીય લોકો વચ્ચે ઘણી વખત જે સંઘર્ષો ઊભા થતા હતા. કોઈ જમીન બાબતે હોય અથવા તો ખેતી બાબતે કે વેપાર બાબતે. તો આવા અલગ અલગ કારણોથી એકબીજા વચ્ચે સંઘર્ષો પેદા થતા હતા. અને એકબીજાના કોન્ટેક્ટમાં તો આને આવવું જ પડતું હતું એમ, કે તદ્દન અલગ ન રહી શકે ગમે એ કારણસર. કેમ કે આ લોકો માત્ર ખેતી, શિકાર અને પશુપાલન, તો બીજી વસ્તુની જરૂર પડે તો એને શહેરી સમાજ ઉપર અમુક વસ્તુ માટે નભવું પડતું હતું. તો આવી રીતે પોતાની જરૂરિયાતો પૂરી કરવા માટે એકબીજા ઉપર નિર્ભર હતા આ બંને સમાજ. આ શહેરી સમાજ અમુક વસ્તુ માટે જનજાતિ ઉપર નિર્ભર હતા અને જનજાતીય લોકો અમુક વસ્તુઓ માટે શહેરી સમાજ ઉપર નિર્ભર હતા. તો આવી રીતે જે નિર્ભરતા હતી તેના કારણે અને ટકરાવ થતો, સંઘર્ષ થતો, તેના કારણે બંને સમાજોએ ધીમે ધીમે પરિવર્તનો આવતા. એટલે કે બંને સમાજોએ પોતાને જે પરિસ્થિતિ છે તેના મુજબ ઘડાવવું પડ્યું અને બંને સમાજની અંદર પરિવર્તનો આવ્યા. આ જે પરિવર્તનો આવ્યા બંને સમાજના તે આપણે આગળ વિસ્તૃત રીતે જોઈશું. હવે જનજાતીય લોકો વિશે જાણી લઈએ. જનજાતીય લોકો એટલે સામાન્ય રીતે આપણે કહી શકીએ કે આદિવાસી લોકો, કે જે આપણે જોયું કે અલગ અલગ જગ્યાએ રહેતા હોય. તો આ જનજાતીય લોકો વિશે આપણને માહિતી બહુ ઓછી મળે છે. શા માટે? કેમ કે શહેરોની અંદર જે રાજા હતા તે પોતાના દરબારની અંદર પોતે લેખાકાર રાખતા હતા. પોતાના કાર્યના લેખાજોખા અથવા તો સાહિત્યની જે રચના છે, વિદ્વાનો છે, તે શહેરોની અંદર તો મળી જાય, પરંતુ આ જે લોકો હતા તેનું જીવન સામાન્ય હતું. રોજનું કરવાનું, રોજનું ખાવાનું, આવું જીવન હતું. એટલે કે એક વ્યવસ્થિત જેનું જીવન ન હોવાથી લેખિત દસ્તાવેજો રાખતા ન હતા આ લોકો. અમુક એવી જનજાતિઓ છે જે આગળ જઈને એક સામાજિક તેમાં પરિવર્તન આવતા એક સારી એવી મોટી સંસ્કૃતિ તરીકે ઉભરી આવી. તો આવા એક બે અમુક અપવાદ છે, પરંતુ મોટા ભાગે 90% જેટલી જનજાતિઓ હતી તેની પાસે કોઈ લેખિત દસ્તાવેજ રાખતા ન હતા, પરંતુ ફક્ત તેની પરંપરા અને રીત રિવાજો છે, તેની સંસ્કૃતિ છે, તેને મૌખિક સંરક્ષણ આપતા. એટલે કે પેઢી દર પેઢીથી જેની પરંપરાઓ છે તેને નવી પેઢીને વારસામાં આપે મૌખિક રીતે. બાળકોને જે કિસ્સાઓ, કહાનીઓ સંભળાવીને અથવા તો જે નૃત્યો હોય તો જોઈને આવી રીતે એની પરંપરા હતી તે મૌખિક રીતે એને સંરક્ષણ આપતા અને તમામ આગળની પેઢીઓને વારસામાં મળતી હતી. એટલે આ જે લોકો હતા તેની લેખિત દસ્તાવેજો ન હોવાથી તેની જાણકારી આપણને ઓછી મળે છે. અને જનજાતીય લોકો હતા તે ભારતના દરેક ક્ષેત્રની અંદર અલગ અલગ જગ્યાએ જોવા મળે છે. આમ પ્રાચીન ભારતનો સિંધનો વિસ્તાર જોઈએ, બલુચિસ્તાન, તે બધો, તો ત્યાં પણ જનજાતિઓ હતી. ઉત્તર ભારતની અંદર જોઈએ કે ગુજરાતની પશ્ચિમ ભારત, દક્ષિણ ભારત, આસામ બાજુ ઓહમ લોકો, તો આ તમામ જગ્યાઓએ અલગ અલગ જે છે તે જનજાતિઓ પ્રવર્તી હતી. અને દરેક જનજાતિઓનું ક્ષેત્ર અને પ્રભાવ સમય મુજબ બદલાતા હતા. એટલે એવું ફિક્સ કોઈ ન હતું કે એક જનજાતિ છે પર્ટિક્યુલર તો આ જગ્યાએ જ રહેવાનું અને તમામ
આગળના સમય માટે આ જગ્યા પર તેનો જ પ્રભાવ હશે તો એવું નક્કી ન હોય, પરંતુ અલગ અલગ જે બીજી કોઈ પ્રજાતિ આવે તો તેના ઉપર હાવી થઈ જાય અને તેને પોતાનું ક્ષેત્ર અને પ્રભાવ સમય મુજબ બદલતા હતા. ઉદાહરણ તરીકે સમજીએ કે પંજાબનો જે વિસ્તાર છે, જે ભારત પાકિસ્તાનનું ભેગું પંજાબ હતું ત્યારે, તો આ જગ્યાએ ખોખર નામની જનજાતિનો પ્રભાવ હતો. આ જે દબદબો હતો આ વિસ્તારની અંદર લગભગ 13મી અને 14મી સદીની આજુબાજુના સમયમાં. તો આ પછી ત્યાર પછી ત્યાં ગખ્ખર લોકો છે તેનું મહત્ત્વ વધી ગયું. એટલે કે ગખ્ખર લોકો છે તે ખોખર લોકો ઉપર હાવી થઈ ગયા અને જે પ્રભાવ છે, દબદબો છે તે ગખ્ખર લોકોનો આવી ગયો. તો આવી રીતે છે એક જ ક્ષેત્રની અંદર અલગ અલગ સમયે અલગ અલગ જનજાતિઓ જોવા મળે અને આ જે ખોખરો છે તે પછી કોઈ બીજી જગ્યાએ જતા હોય તો એક જ જનજાતિના અલગ અલગ સમય અલગ અલગ ક્ષેત્રો પણ જોવા મળતા હતા. હવે આ ગખ્ખર લોકો છે તેનું મહત્ત્વ વધી ગયું, તેનો પ્રભાવ વધી ગયો એટલે તે ગખ્ખરનો નેતા હતો, તેનું નામ હતું કમાલ ખાન ગખ્ખર. તો અકબરે તેને મનસબદાર બનાવ્યો હતો. આપણે જોયું હતું કે મનસબદાર એટલે શું, તો મુઘલ સમયની અંદર મુઘલ લોકોના જે સરકારી પદ હોય તેને મનસબ કહેવાય. મનસબ એટલે એક સરકારી પદ અને તે પગાર આપવાનો હોય તો એક જમીન આપી દે. તો આ જે વિસ્તાર હતો તે આ કમાલ ખાન ગખ્ખરને આપવામાં આવ્યો હતો પંજાબનો, એટલે તે અકબર એટલે કે મુઘલના સમયનો મનસબદાર હતો. અને મુઘલોની એક સારી બાબત શું હતી કે પોતે રાજ્ય કોઈ અલગ જીતીને તે પોતે જેનું રાજ્ય હોય તેને પાછું આપી દે, એટલે એક સારા એવા સંબંધો કાયમ કરી શકે. હવે આપણે જોઈ લઈએ યાદ રાખવા જેવી બાબત કે ક્ષેત્રીય જનજાતિઓનો પોતાનું પર્ટિક્યુલર કયા ક્ષેત્રની અંદર કઈ જનજાતિ હતી. ઘણી વખત જોડકા સ્વરૂપે આ બધા પ્રશ્નો પૂછાતા હોય છે, તો આપણે જોઈ લઈએ. તો શરૂઆત કરીએ કે લંગા અને અર્ગુન. લંગા અને અર્ગુન તે સિંધ અને મુલતાન વિસ્તારની અંદર હતા. તો આપણે જોઈએ કે આ લંગા છે અને અર્ગુન, તો આ જે વિસ્તાર છે તે સિંધનો વિસ્તાર છે. તો આ વિસ્તારની અંદર આ બંને જનજાતિઓ હતી. અને આ વિસ્તારની અંદર બીજા એક હતા બ્લોચ લોકો પણ હતા. તમે જુઓ કે બલુચિસ છે તો આ બ્લોચ લોકો, અને બ્લોચ લોકોની અંદર ઉત્તર પશ્ચિમ ભારતનો વિસ્તાર હતો. તો આ બ્લોચ લોકોનું બહુ મોટું એવું સમૂહ હતો અને આ સમૂહને અલગ અલગ કુલોની અંદર વહેંચવામાં આવ્યા હતા આ લોકો દ્વારા. તેની સામાજિક એવી પરંપરા હતી. તો કુલ એટલે શું, તો એક જ પૂર્વજોના સંતાનોનો સમૂહ હોય તેને કુલ કહેવાય. એટલે કે શરૂઆતની અંદર જે તેના પૂર્વજો હતા તો આ પૂર્વજના જે સંતાનો થયા તેનું અલગ કુલ હોય અને આ બીજા હોય તેનું અલગ કુલ હોય. કુળ એટલે કે કુળ આપણે સામાન્ય રીતે જોઈ શકીએ કે કયા કુળના લોકો, તો આવી રીતે બ્લોચની અંદર આવા કુલની વ્યવસ્થા હતી. બીજું જોઈએ કે નાગા અને અહોમ, જે ઉત્તર પૂર્વ નોર્થ ઇસ્ટનો ભાગ છે આપણો ત્યાં. તો આપણે જુઓ કે અહીંયા અહોમ લોકો છે અને નાગા, અને અહીંયા જે આ વિસ્તાર છે નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્યાં નાગા હિલ્સ પણ આવેલી છે, નાગાની પહાડીઓ. અને આસામનો વિસ્તાર છે ત્યાં મોટાભાગે અહોમ લોકોનું જનજાતિનું આ ક્ષેત્ર હતું. તો નાગા અને અહોમ. બીજું છે ચેર લોકો, જે 12મી સદીની અંદર તેનું મહત્ત્વ વધારે હતું. તો તે બિહાર અને ઝારખંડની અંદર તેની ઓલી હતી. તો આ જે છે ને ચેરોઝ, તો આ વિસ્તાર છે તે અહીંયા ઉપર બિહાર આવે, નીચે ઝારખંડનો વિસ્તાર. તો આ વિસ્તારની અંદર છે ચેર લોકો હતા. આ ચેર છે તે જનજાતિ છે, ચેર રાજ્ય નહીં, ચોલ ચેરા પાંડ્યવાળું આપણું. તો 1591ની અંદર માનસિંહ હતો ચેર રાજા, તેને અકબરે તેના ઉપર હુમલો કર્યો હતો. કેમ કે આપણે આ સમયની અંદર અકબરનો સમય શું હતો, 1556થી 1606. તો અકબરે જે સૈન્ય અભિયાનો શરૂઆત કરી તો ભારતના પૂર્વ દિશામાં પણ તેને સૈન્ય અભિયાનો કર્યા હતા. તો આ સમયે ચેર ઉપર તેને હુમલો કર્યો હતો અને પછીથી જે ઔરંગઝેબ આવ્યો ત્યારે તેને સંપૂર્ણ રીતે પરાજય આપ્યો ચેર લોકોને, જે અને ચેરનું જે શાસન છે તે મુઘલની અંદર ભેળવી દીધું. તો આ જગ્યાએ ચેર લોકો હતા. બીજું જોઈએ કે મુંડા અને સંથાલ લોકો. તો ઓડિશા અને બંગાળની જે બંગાળ છે, પશ્ચિમ બંગાળ, આ વિસ્તારની અંદર હતા. અને આ મુંડા લોકો પણ એક સારી અગત્યની જનજાતિ છે પરીક્ષા માટે. અને સંથાલ, કે આપણે મોડર્ન હિસ્ટ્રી છે, અર્વાચીન ઇતિહાસ ભારતનો, તો તેની અંદર સંથાલ વિદ્રોહ આવે છે. તો આ સંથાલ લોકો ઓડિશા અને બંગાળની જે પ્રદેશ છે ત્યાં હતા. તમે જુઓ
કે આ સંથાલ છે, અહીંયા આ સંથાલ લોકો અને મુંડાસ, તો આ વિસ્તારની ઓડિશા અને પશ્ચિમ બંગાળનો આ વિસ્તાર છે, અને ચેર લોકો થોડા આ બાજુ હતા. હવે કોલી અને બેરાદ લોકો તો કર્ણાટક, મહારાષ્ટ્ર અને ગુજરાતની અંદર હતા, અને જે કોલી છે એ માત્ર ગુજરાતની અંદર હતા, બાકી આ કોલ અને બેરાદ છે તે કર્ણાટક અને મહારાષ્ટ્રની અંદર હતા. તો જોઈએ કે કોલી છે તે ગુજરાતની અંદર પણ હતા અને આ જગ્યાએ પણ હતા. બાકી જે બેરાદ જોયું આપણે તે આ લોકો મહારાષ્ટ્રનો ભાગ છે અને આ કર્ણાટકનો ભાગ, તો આ વિસ્તારની અંદર હતા. પરંતુ જે જોયું કે બેરાદ છે તે ગુજરાતની અંદર ન હતા, ફક્ત કોલી લોકો જ ગુજરાતની અંદર હતા. બીજું છે કોરાગા, વેતર અને મારવાડ, તો દક્ષિણ ભારતની અંદર હતા. તો આ જોયું કે કોરાગા, વેતરાજ અને મારવાડ, તો દક્ષિણ ભારતની આ પ્રજાતિઓ છે. બીજું હતું ભીલ. ભીલ એ ભારતની સૌથી વધારે વસ્તીવાળી જનજાતિ છે, તો તેનો વિસ્તાર ઘણો મોટો હતો, પશ્ચિમ ભારત અને મધ્ય ભારત. અને 16મી સદીના અંતમાં આ લોકો એટલા બધા શક્તિશાળી થઈ ગયા, એટલા બધો આનો પ્રભાવ વધી ગયો કે પોતે જમીનદાર બની ગયા. જે શાસન વ્યવસ્થા હતી તેનો ભાગ બનીને પોતે જમીનદાર બની ગયા. તો પશ્ચિમ ભારત અને મધ્ય ભારતની અંદર આ તમે ભીલ જો મોટાભાગે મધ્યપ્રદેશનો વિસ્તાર છે આ, પરંતુ ઘણી જગ્યાએ જે ભીલ છે તેનું ભીલ લોકો જોવા મળે છે. અને છેલ્લા છે ગોંડ. તો ગોંડ પણ એક મોટું સામ્રાજ્ય જે ઊભું કરી આગળ જતાં આ લોકોએ મોટું સામ્રાજ્ય જેવું એક રાજ્ય ઊભું કરી દીધું હતું, અને સારા એવા ભાગમાં તેમની સત્તા પ્રવર્તી હતી. તો છત્તીસગઢ, MP એટલે કે મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશ, તો આ વિસ્તાર છે ગોંડવાના લેન્ડ કહીએ આપણે, તે વિસ્તારની અંદર આ લોકોનું જે છે તે પ્રવર્તતા હતા. તો આ ગોંડવાના છે તે ગોંડ, તો આ તમામ જગ્યાએ આ મોટા વિસ્તારની અંદર ગોંડ લોકો હતા, તેઓ રહેતા હતા. હવે આપણે જોઈએ કે રખડતી જે પ્રજાતિ એના લોકો હતા, આ બધી પ્રજાતિ કેવી હતી કે એક જગ્યાએ સ્થાયી હોય, મોટા ભાગે કોઈ બીજી પ્રજાતિ કોઈ હેરાન ન કરે ત્યાં સુધી આ લોકોનું જીવન છે તે એક જ જગ્યાએ સ્થાયી હતું. એટલે કોઈ વિસ્તાર, કોઈ જંગલમાં રહેવાનું હોય કે કોઈ રણની કોઈ ગુફાઓમાં કે ગમે ત્યાં રહેવાનું હોય તો સ્થાયી જીવન હતું. પરંતુ અમુક પ્રજાતિ એવી હતી કે રખડતી પ્રજાતિ હતી, કોઈનું સ્થાયી રહેઠાણ હતું નહીં. આ લોકો છે તે મોટા ભાગે પોતાના જાનવર અને પોતાની આખું પરિવાર હોય, પોતાની તમામ વસ્તુઓ સાથે એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરતા હતા. અને અમુક વાર આ લોકો વેપાર પર નિર્ભર રહેતા હતા, અને અમુક લોકો એવા હતા કે જે માત્ર જે પશુઓ હતા તે મોટું આખું ધણ હોય તેમને, અને તેનામાંથી જે દૂધ મળે અથવા તો બીજી કોઈ પશુ ઉત્પાદન મળે તો તેના વેચાણથી તેઓ તેના પર નિર્ભર હતા. એટલે કે તેઓ ઊન અને ઘી જેવી વસ્તુના બદલામાં શહેરોમાં જઈને અનાજ, કાપડ, વાસણ આ બધી સિસ્ટમોની અદલાબદલી કરે. ત્યારે સિક્કાઓની જે હતી તે વ્યવસ્થા ન હતી, એટલે કે બાર્ટર સિસ્ટમ આપણે કહીએ, બાર્ટ પદ્ધતિ, તો એક્સચેન્જ કરવાનું, ઘીના બદલામાં અનાજ આપે એવી રીતે. અને આ લોકોનો મોટાભાગનો વ્યવસાય શું હતો? તો ટ્રાન્સપોર્ટરનો હતો. ટ્રાન્સપોર્ટ કરે, પરિવહન કરવાનું વસ્તુઓનું, જે અમુક ભાડા ઉપર પણ કરતા આ લોકો, એટલે કે કોઈ રાજા દ્વારા અથવા તો કોઈ બીજી અન્ય વસ્તુઓ પહોંચાડવાની હોય તેવું પણ કરતા. અને મોટા ભાગે છે તે આ પોતે જ એક વેપારી તરીકે જે હતા તે પ્રવર્તતા હતા. કેમ? તો એક જગ્યાએ જઈને તે જે સસ્તી વસ્તુ હોય તે સસ્તા ભાવે ખરીદી લે. કોઈ જગ્યાએથી આ વસ્તુ પુષ્કળ પ્રમાણમાં મળતી હોય, જેમ કે આપણે ઉદાહરણ તરીકે સમજીએ કે ખંભાત અને ભરૂચમાં અકીકના પથ્થરો મળે છે, તો આ જગ્યાએ સસ્તા હોય, તો આ જગ્યાએથી સસ્તા ભાવે વસ્તુ ખરીદી લે. અને જ્યાં આ પથ્થરો ન મળતા હોય, એટલે કે અંદરના ભાગો હોય, આંતરિક ભાગો, ત્યાં જઈને મોંઘા ભાવના વેચે. તો આવી રીતે જે સસ્તા ભાવની ખરીદી કરીને બીજા ક્ષેત્રમાં જઈને મોંઘા ભાવની વેચે, તો જે નફો મળે તેના ઉપર તેમનું આખું જીવન જે છે તે ગાળતા હતા. તો આવી રીતે તેઓ પોતે પણ એક સોદાગર તરીકે વર્તતા હતા. અને આ લોકોનું મુખ્ય કામ શું હતું? તો આંતરિક વેપાર તો હતો જ, ભારતના અંદરના જે રાજ્ય છે, અંદરના ક્ષેત્ર સાથે વેપાર કરવાનું એ તો હતું જ, પરંતુ બહારી વિશ્વ સાથે પણ ભારતને જોડી રાખવાનું કામ છે તે આ લોકો કરતા હતા. તો કઈ રીતે? તો મધ્ય એશિયા જે છે, આરબ દેશો, ત્યાંથી જે સૂકા માવા હતા, આપણે આગળના પ્રકરણમાં જોયું હતું કે કાબુલ છે તેની મુખ્ય નિકાસો હતી શું? સૂકા માવા, ખજૂર, આવી બધી વસ્તુઓ હતી, ગાલીચા. તો આ બધી વસ્તુઓની જે આવવા લઈ જવાની જે કામ હતા તે આ રખડતી પ્રજાતિ હતી, જનજાતિ, તે લોકો જ કરતા હતા. એટલે કે મોટા અને બંજારા લોકો હતા એ મુખ્ય હતા કે જેને સ્થાનિક બજારોમાં પહોંચાડતા હતા. એટલે કે અરબની જે વસ્તુ હોય તે નિકાસ તે કરે,
ત્યાંથી આ લોકો લઈ આવે અને ભારતીય બજારોમાં આ બધી વસ્તુઓ, વિદેશી વસ્તુઓ જે છે તે ઉપલબ્ધ કરાવવાનું જે કામ છે તે બંજારા લોકો કરતા હતા. અને તમે જુઓ કે આ એક સમૂહ હોય, આખો ગીરો હોય, આખી એક, તો આ લોકો મોટા ભાગે આવા ઘણા બધા આમની પાસે માલવાહક પશુઓ હોય અને આ બાર્ટર સિસ્ટમથી આ બધાનું આવી સાદું જીવન ગાળતા હતા. બંજારા લોકો વિશે જાણી લઈએ. પાછળના પ્રકરણમાં આપણે કીધું હતું કે આગળ આપણે જાણશું, તો જાણી લઈએ. હવે આ જે બંજારા છે તે સૌથી મહત્ત્વના ભટકતા વેપારીઓ હતા. આપણે જોયું કે ભારતને બહારી વિશ્વ સાથે જોડવાનું જે કામ હતું તે આવા ભટકતી જનજાતિના લોકો કરતા હતા. તો ભારતને બહારી વિશ્વ સાથે પણ જોડતા હતા આ લોકો, અને આંતરિક વેપાર પણ ઘણો આ બધા લોકોના હાથમાં જતો. અને આ લોકોની અંદર, બંજારા લોકોમાં, તેના એક અલગ અલગ સમૂહ હોય, કે આ અલગ અલગ સમૂહ હતા તેને ટાંડા કહેવાતું. જે આ જે સમૂહ હતા તેને ટાંડા કહેવાતું. અને જે દિલ્હી સલ્તનતનું હતું અથવા તો મુઘલ જે રાજ્ય હતું તેની અંદર આ લોકોનો ઘણો બધો હાથ હતો બજારની જે વ્યવસ્થા હતી તેની અંદર. કેમ કે અલાઉદ્દીન ખિલજી જે છે તે બજારની જે પરિસ્થિતિ તેમને બદલાવી હતી. તો આ સમયની અંદર બજારોની અંદર જે અનાજ લાવવાનું જે કામ હતું તે બંજારા લોકો દ્વારા કરતા હતા. તો દિલ્હી સલ્તનતના સમયમાં બંજારા લોકો જ બજારની અંદર જે અનાજ છે તેનો પુરવઠો પહોંચાડતા હતા. અને આ લોકો મુઘલ સેના માટે પણ કામ કરતા હતા. સેના જ્યારે યુદ્ધમાં જાય ત્યારે તેને જે પાછળથી ખાનપાનની જરૂર પડે તો જે સેના માટે ખાધાનને પહોંચાડવાનું કામ પણ આ બંજારા લોકો કરતા હતા. હવે એક અંગ્રેજી એક લેખક છે પીટર મંડી, તેને સવારે ઉઠીને ભાઈ જાતો હતો, તેને એક આવો ટાંડા જોયો, બંજારા લોકોનો ટાંડા, એક મોટો સમૂહ જોયો અને તેનું એક વર્ણન લખ્યું છે. તો વર્ણન આ પ્રમાણે હતું કે તેઓ ઘર ગૃહસ્થી અને પરિવારો સાથે લઈને ચાલતા હતા. એટલે કે સ્થાયી તો એનું ઘર હતું નહીં, એટલે તમામ આખું રસોડું, બાયડી, છોકરા બધું હોય, જે બધું જ પોતાની સાથે જ લઈને ફરવાનું. કોઈ સ્થાયી જીવન નહીં, કોઈ નક્કી મકાન નહીં, પરંતુ જે પોતાના ઊંટો હોય અથવા તો બીજા હાથી ગમે એ હોય વસ્તુ, તેના ઉપર જ બધું જે લાદી દેવાનું અને આખા પરિવાર સાથે જ લઈને ચાલવાનું. અને આ લોકો પાસે જે મોટા ભાગે બળદો હતા, ગાડાની જે સિસ્ટમ હતી તે, તો 14,000 જેટલા બળદો હતા અને એના તમામ ઉપર અનાજ લાદેલું હતું. તો આ જે ટ્રાન્સપોર્ટરનું કામ કરતા હતા, તો કેવડો મોટો આનો બિઝનેસ હતો તમે સમજી શકો. અને વેપારીઓ છે તેના માટે ભાડે કામ કરતા હતા. આપણે આગળ આ બધું સમજી ગયા. અને સસ્તી વસ્તુઓ લઈને છે તે વિસ્તારમાં જે મોંઘી વેચવાની, અને ત્યાંથી બીજી વસ્તુ લઈને બીજા વિસ્તારમાં વેચવાની. તો આ બધું જે કામ છે તે બંજારા લોકો કરતા હતા. અને અમુક લોકો હતા તે ઘોડાનો વેપાર કરે, તેને ઉછેરીને વેચવાનું. અને બાકી તો બીજા ફેરિયા છે, નર્તક છે, ગાયક, તો આ બધા પણ લોકો હતા. હવે વિચાર આવે કે વર્ણ વ્યવસ્થાની અંદર તો માત્ર બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર જે આ 4 જે જાતિઓ હતી તે જ હતી. તો પછી જે પાછળથી આપણે અત્યારે જોઈએ કે સોની, લુહાર છે, સુથાર છે, તો આ બધી જાતિઓ હતી, તેનું અસ્તિત્વ કેવી રીતે અસ્તિત્વમાં આવી હતી આ બધી જાતિઓ? શરૂઆતમાં તો આ બધું હતું નહીં. તો સમજી લઈએ આપણે કે સમાજમાં નવી જાતિનો ઉદ્ભવ કેવી રીતે થયો. તો આ સમય એવો હતો કે તમામ જે જગ્યાઓ હતી, તમામ રાજ્યની અંદર અર્થવ્યવસ્થામાં અને સમાજની અંદર ખૂબ જ ઝડપથી પરિવર્તન આવતા હતા, ખૂબ જ ઝડપથી વિકાસ થતો હતો, અર્થવ્યવસ્થાનો અને સમાજનો પણ. એટલે અર્થવ્યવસ્થાનો વિકાસ થાય, નવા નવા શહેરો, અને શહેરોની અંદર કળા સ્થાપત્યનો વિકાસ થાય, એટલે કે મહેલો, મંદિરોનું નિર્માણ, આ બધી વસ્તુઓ માટે કુશળ કારીગરોની જરૂર પડતી હતી. તો આવા કારીગરોની સંખ્યા વધતી ગઈ આગળ જતાં જતાં. અને આ જે કારીગરો હતા તેમને મોટો સમૂહ થઈ ગયો. એટલે કે આવા કારીગરોની વસ્તી છે તે વધી ગઈ. કેમ કે આ જે કારીગરો હતા તેમની જરૂરિયાત, તેમની જે માંગ છે તે વધી ગઈ વિકાસની સાથે સાથે. તો આવા કારીગરોએ સમાજની અંદર નવી નવી જાતિ વિકસાવી. એટલે કે જે સુથારનું કામ કરે તો આ લોકો અલગ જાતિના, જે સોની હોય, સોનાનું કામ કરે તો એ પાત્ર ઉપર જળતર કામ કરવાનું, અથવા તો લુહારનું, કડિયાનું, મિસ્ત્રી, આવે અલગ અલગ જાતિઓ વિકસી ગઈ સમાજની અંદર. અને આગળ જતાં આ જે જાતિઓ છે તે ખૂબ જ મોટી થતી ગઈ, અને બ્રાહ્મણો દ્વારા પણ તેને જે છે તે એક જાતિના રૂપમાં માન્યતા આપવી પડી. એટલે કે આ લોકોનો સમૂહ એટલો બધો મોટો થઈ ગયો કારીગરોનો કે આ લોકોને બ્રાહ્મણોએ પછી આગળ જતાં આ લોકોને જાતિ રૂપે માન્યતા આપી. એટલે કે 4 જે જાતિઓ હતી તેમાંથી અલગ
નવી જાતિ રૂપે તેમને માન્યતા આપી. અને આ લોકો જે છે તે મુખ્યત્વે વિશેષજ્ઞો, એટલે કે કોઈ પર્ટિક્યુલર સ્કિલ હોય તેમની પાસે, કુશળતા, તેવા લોકોનો એક જાતિ રૂપે માન્યતા મળે. એટલે કે સોની તો સોનાનું કામ કરે તો તેની પાસે કુશળતા હોય, તો આવી રીતે સોની એક જાતિ તરીકે ઉભરી આવી. પછી લુહાર છે, કડિયા છે, મિસ્ત્રી, તો હાલના સમયમાં આપણે આ તમામ જાતિઓ જોઈએ છીએ, તો આનો ઉદ્ભવ આવી રીતે થયો હતો. અને આ જે જાતિઓ છે તે વર્ણ આધારિત ન હતી, પરંતુ સમાજનું એક સંગઠન હતું. આ લોકો સમાજના એક સંગઠન, મોટો સમૂહ થઈ ગયા હતા, પછી તેમને માન્યતા મળી હતી. તો આ જે છે તે વર્ણ વ્યવસ્થા ઉપર આધારિત નહીં, પરંતુ સમાજના એક સંગઠન પર આધારિત હતી. અને પરંતુ હજી સુધી તો બ્રાહ્મણો દ્વારા જે નક્કી થાય તે જાતિને જ કામ કરવાનું. એટલે કે જે લોકો સોની કહેવાય તેને સોનાનું કામ જ કરવાનું, લુહાર તો લુહારનું કામ કરવાનું. આવી રીતે જે વ્યવસ્થા હતી તે પ્રવર્તી હતી. હવે માત્ર સામાન્ય જે લોકો હતા, કારીગરો, તેની અંદર જ આવી નવી જાતિઓનો ઉદ્ભવ થયો ન હતો, પરંતુ જે ક્ષત્રિય છે, વર્ણ વ્યવસ્થાની અંદર પણ નવી નવી જાતિઓ વિકાસ થયો. તો સમજીએ, ક્ષત્રિયની અંદર આપણે જોઈએ તો 11મી અને 12મી સદીની અંદર આપણે જોયું હતું, 8થી 14મી સદી એવી હતી કે ત્યારે ક્ષત્રિય જે છે, રાજપૂત, તેમનું મહત્ત્વ વધી ગયું. રાજપૂત શાસકો ઉભરી આવ્યા હતા. તો 11-12મી સદીની આજુબાજુ જે છે સમય, આ સમય, તેમાં ક્ષત્રિયોની પણ નવી નવી જાતિઓ ઉદ્ભવવા લાગી. એટલે કે રાજપૂતો જે છે તેની અંદર અલગ અલગ જે જાતિઓ નવી બનવા લાગી. ઉદાહરણ તરીકે હુણ લોકો, તો હુણ છે તે મુખ્ય ભારતના ન હતા, તેઓ આ મધ્ય એશિયા તરફથી આવીને ભારતની અંદર વસ્યા હતા. આ એક રખડતી પ્રજાતિ હતી. હુણ જે છે એકદમ ક્રૂર પ્રજા હતી કે જેને કાંઈ કમાવા ધંધો કરવાનો નહીં, પરંતુ જે વિસ્તાર ઉપર હુમલો કરીને ત્યાં જેટલા દિવસ ખાવાનું પીવાનું હોય ત્યાં સુધી રહેવાનું અને પછી બીજી જગ્યાએ હુમલો કરવાનો. તો આવી રખડતી પ્રજાતિ હતી હુણ. બાકી ચંદેલ છે, ચાલુક્ય છે, અન્ય વંશો, તો આ બધી જે છે તે શરૂઆતની અંદર ક્ષત્રિય ન હતી, પરંતુ આગળ જતાં તેમને પોતાનો દબદબો વધારતા પોતે ક્ષત્રિય તરીકે પણ માન્યતા મેળવવામાં સફળ થયા હતા. તો આમાંથી અમુક જનજાતિઓ જે છે જનજાતિમાં આવતા હતા. એટલે કે આપણે જોયું આ જનજાતિમાંથી પછી રાજપૂત બની ગયા. અને પરંતુ થતું શું કે બ્રાહ્મણો દ્વારા અમુક જે ટોપના જે પરિવારના લોકો હોય, જેમ કે મુખિયા હોય, સરદાર હોય, તો આ બધી જે પરિવાર હતા તેને જ શાસક વર્ગ હતો જે આ બધો, તેને જ આ જાતિની અંદર જે છે સમાવેશ મળતો હતો. એટલે કે ઊંચા કુળના લોકો હોય, ઊંચા કુટુંબના, તેને જાતિ તરીકે માન્યતા મળે. બાકીના જે સામાન્ય લોકો હોય કે જેના બીજા સમૂહના લોકો, તો એને સમાજની જે નાની નાની જાતિ જે હતી અગાઉ, તો આ જાતિની અંદર તેનો સમાવેશ કરતો હતો. એટલે કે અલગથી જાતિ સ્થાપવામાં સફળ કોણ થયું? તો કે જે પ્રમુખ પરિવારો હતા, જે શાસક વર્ગો હતા, તે જ પોતાની એક નવી જાતિ વિકસાવવા સફળ રહ્યા હતા. અને આ જે શાસકો છે તે મુખ્યત્વે બહારથી આવતા અને જે કૃષિ ક્ષેત્ર જે છે અથવા તો જ્યાં સારી એવી ફસલ થાય, તો આ જગ્યાએ આવી અને જે જૂના શાસકો હોય, જે જગ્યાના શાસકો, તેને ખત્મ કરી અને પોતાનું શાસન સ્થાપી દે અને પછી તેઓ ક્ષત્રિય તરીકે માન્યતા મેળવી લેતા. અને જે બ્રાહ્મણો છે તેમને પણ આ લોકોનું સમર્થન મળ્યું અને પોતે નવી જનજાતિઓમાંથી પોતે ક્ષત્રિય તરીકે પણ માન્યતા મેળવી હતી. પરંતુ અમુક વિસ્તારો એવા હતા, એટલે કે આપણે જોયું હતું કે શરૂઆતમાં બ્રાહ્મણોનું જે પ્રભુત્વ છે તે મર્યાદિત વિસ્તારમાં હતું, પરંતુ હવે આ જનજાતિઓ છે તેની અંદર પણ બ્રાહ્મણોના જે નિર્ણયો છે તે સ્થાન રાખતા હતા. એટલે કે હજી પણ બ્રાહ્મણોનું માન હતું, કેમ કે જાતિ તરીકે માન્યતા મેળવવાનું કામ કોણ આપે? તો બ્રાહ્મણો. આપણે જોયું કે અલગ કારીગરો હતા, તેમને જાતિ તરીકે જો માન્યતા મેળવવી હોય તો બ્રાહ્મણો પાસે જવું પડતું, અથવા તો ક્ષત્રિયો જે હતા તેને અલગ અલગ જાતિ માટે બ્રાહ્મણો પાસે જવું પડતું હતું. તો આવી રીતે જનજાતિઓ છે તે પણ બ્રાહ્મણોના કોન્ટેક્ટમાં આવી અને તે પણ વર્ણ વ્યવસ્થા અથવા તો નવી જાતિની જે સમાજની જે રચના છે તેની અંદર સમાવેશ થઈ ગયો. પરંતુ અમુક વિસ્તારો એવા હતા, ખાસ કરીને ઉત્તર પશ્ચિમ ભારતના જે વિસ્તાર છે, સિંધ, પંજાબ, મુલતાન, તો તેની અંદર જે જનજાતિઓ હતી તેને આ બ્રાહ્મણો દ્વારા જે વિકસાવેલી વર્ણ વ્યવસ્થા હતી તેને પણ અપનાવી નહીં, અથવા તો પોતાની નવી જાતિ, જેમ કે કારીગરોએ વિકસાવી, ક્ષત્રિયોએ વિકસાવી, તેવી જાતિ પણ વિકસાવી નહીં. પરંતુ આ જે લોકો છે તે ઇસ્લામથી જે છે તેનો સ્વીકાર કરી લીધો, એટલે કે ઇસ્લામથી ઇન્ફ્લુઅન્સ થઈ ગયા. અને આ લોકોએ જાતિ વ્યવસ્થા છે તેને સ્વીકારતા ન હતા અને તેને નકારી કાઢી.
અને આ જનજાતિઓએ ઇસ્લામ ધર્મ. હવે આપણે બે જનજાતિઓ વિશે ડીપમાં માહિતી મેળવવાની છે, ગોંડ અને અહોમ. તો સૌપ્રથમ ગોંડથી શરૂઆત કરીએ. તો આપણે અગાઉ પણ જોઈ ગયા કે ગોંડ લોકો છે તે ભારતના મધ્ય ભારતનો જે વિસ્તાર છે થોડોક પૂર્વ સાઈડનો, તેમાં વધારે ગોંડવાના જેને કહેવાય તેની અંદર તે લોકો વસતા હતા. એમાં છત્તીસગઢ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશ. તો આ જે ભાગ છે, આ વિસ્તાર મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, આ તમામ જગ્યાઓએ ગોંડ લોકો હતા, ગોંડવાના જેને કહેવાતું ત્યાં. અને આ લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી કરવાની પદ્ધતિ કેવી હતી? તો સ્થાનાંતરીય ખેતી એટલે કે ઝૂમ ખેતી હતી. તો ઝૂમ ખેતી કોને કહેવાય? તો એક જગ્યાએ આ લોકો જે વિસ્તારની અંદર રહેતા હતા ત્યાં જંગલ વિસ્તાર વધારે છે, મધ્યપ્રદેશનો ભાગ છે, છત્તીસગઢ, આંધ્રપ્રદેશના ઉપરનો ભાગ. તો જંગલોની અંદર સમતલ જગ્યા ન હોય ખેતી લાયક, કે તો એને ખેતી લાયક કરવી પડે. એટલે જંગલોના જે વૃક્ષો હોય તેને કાપીને ખેતર બનાવવામાં આવે, અને જ્યાં સુધી આ ખેતરની ફળદ્રુપતા હોય ત્યાં સુધી તેની ઉપર ખેતી કરે. અને ફળદ્રુપતા ઘટી જાય એ જમીનની, એટલે અન્ય જગ્યાએ જઈને બીજા જંગલોને સાફ કરીને ત્યાં ખેતી કરે. તો આવી રીતે સ્થાનાંતરીય એટલે કે ઝૂમ ખેતી કરતા હતા ગોંડ લોકો. અને આ ગોંડ લોકો હતા તેની જે વહેંચાણ હતું જે કુલોનું, તે કેવી રીતે હતું? તો નાના નાના સમૂહો હતા. આ જનજાતિ હતી તેની અંદર નાના નાના સમૂહો હોય, તેને કુલો કહેવાય. એટલે કે સમૂહોમાં વહેંચાયેલા હતા કુલો. અને આ દરેક સમૂહ હતો તેના જે મુખિયા હોય, સરદાર હોય, તેને રાજા અથવા તો રાય કહેવામાં આવતું હતું. અને જનજાતીય લોકોની આ એક વિશેષ બાબત છે કે તમામ જે જનજાતિઓ હતી તેની અંદર અલગ અલગ સમૂહો તો તમને જોવા મળે જ. તો જે ગોંડ લોકોની અંદર સમૂહ હતા તેને કુલ કહેવાય, કુલો. અને તેના જે સરદાર હોય અથવા તો રાજા હોય તેને રાજા અથવા રાય કહેવાય. અને હવે આગળ જતાં થયું શું, આ બધા જનજાતીય લોકો દિલ્હી સલ્તનતના સમય, એની અગાઉના સમયે પણ હતા. પરંતુ જ્યારે કોઈ પ્રબળ શાસક એટલે કે દિલ્હી સલ્તનતની જ્યાં સુધી સત્તા સારી રીતે નિયંત્રણ હતું આ જનજાતિઓ ઉપર, ગોંડ ઉપર, ત્યાં સુધી બધા રાજ્યો શાંતિથી રહે. કેમ કે જે બળવો કરવાનો હોય અથવા તો એકબીજા ઉપર યુદ્ધ થાય તો જે દિલ્હી સલ્તનતના જે રાજા છે અથવા સુલતાન છે તે આ બધાનો બળવો અથવા તો જે હુમલા એકબીજા ઉપર હોય તે દબાવી દે અને શાંતિ સ્થાપિત કરે. પરંતુ દિલ્હી સલ્તનત જેમ નબળી પડી તેનું પતન થયું. અને દક્ષિણ ભારતની અંદર આપણે જોયું કે ઘણા સ્વતંત્ર રાજ્યનો ઉદ્ભવ થયો. તો આવી રીતે જે ગોંડના રાજ્યો હતા તેની અંદરો અંદર પણ જે વિવાદ ઊભા થયા અને એકબીજા ઉપર હુમલા કરવા માંડ્યા. એટલે કે મોટા ગોંડ રાજ્યો છે તે નાના રાજ્યો ઉપર હાવી થઈ ગયા, એટલે એના ઉપર કબજો કરી લીધો. અને આમ જે મોટા રાજ્ય હતા તે ખૂબ જ મોટા થતા ગયા. તો આવી રીતે એક અકબરનામા, જે અકબરની બાયોગ્રાફી છે તેની અંદર એક ગઢ કટંગાનો ઉલ્લેખ છે. ગઢ કટંગા એટલે એક ગઢ હતું, રાજ્ય હતું ગોંડ લોકોનું. તો આ રાજ્યની અંદર 70,000 ગામડા આવતા હતા. કેમ કે જે છે નાના રાજ્યો હતા તે યુદ્ધો કરીને મોટા થતા જાય. તો આવી રીતે ગઢ કટંગાની અંદર 70,000 જેટલા ગામડાઓ આવતા હતા. અને ગઢ કટંગાનો ઉલ્લેખ અકબરનામામાંથી આપણને મળે છે. હવે ગોંડ લોકોનું જે પ્રશાસન હતું તે કેવી રીતે થતું હતું, હેન્ડલિંગ જે છે, તો સૌ પ્રથમ જોઈએ કે એક ગોંડ રાજ્ય હોય કોઈ વિસ્તારની, સૌથી મોટું ગોંડ રાજ્ય આખો એરિયા, તો તેને અલગ અલગ ગઢની અંદર વહેંચવામાં આવતું હતું. આપણે જોયું ગઢ કટંગા, તો આવી રીતે અલગ અલગ ગઢ હોય, તમામ ગઢના નામ હોય. એટલે કે જે આપણે સામાન્ય રીતે કહીએ રાજ્ય, દેશનું જે રાજ્ય હોય, તો ગોંડ આખું એક દેશ હતો, એનું રાજ્ય હોય તો ગઢ એવી રીતે. અને ગઢને પછી 84 એટલે કે 84 ગામનો સમૂહ હોય, તો એવા 84 ગામના સમૂહો ભેગા થાય અને ગઢ બનાવે. અને આ 84 ગામના સમૂહો છે તેની અંદર પણ 12 ગામના બીજા સમૂહો હોય, તેને બરહોત કહેવાય. એટલે કે સૌથી નાનો એકમ છે તે બરહોતો, એટલે કે 12 ગામડાનો સમૂહ તે સૌથી નાનો એકમ. પછી 12 ગામડા એક, 12 ગામડા બીજા, આવી રીતે ભેગા થઈને 84 ગામ થાય ત્યારે એને 84 કહેવાય. અને આવી 84 ઘણી બધી ભેગી થઈને ગઢ બનાવે. અને ગઢ ભેગું થઈને બધા ગઢ ભેગા થઈને ગોંડનું આખું રાજ્ય હતું. તો ગઢ કટંગાની અંદર આવા 70,000 ગામડા હતા, આપણે જોયું. હવે ગોંડ લોકો છે તે મોટા રાજ્યનો ઉદ્ભવ થયો, જેમ કે ગઢ કટંગા, આવી રીતે બદલાતું ગયું બધું. તો એની અંદર પરિવર્તનો આવ્યા, સામાજિક, મોટા ભાગે સામાજિક પરિવર્તનો આવ્યા. આ પરિવર્તનો એવા હતા કે તેની જે જનજાતિ તરીકેની ઓળખ છે તેનાથી વિપરીત હતા. એટલે કે તેની ઓળખ બદલવાનો જે પ્રયાસ થયો એવા પરિવર્તનો આવ્યા. તો શું થયું કે આ જે સમાનતાવાળો સમાજ હતો, એટલે કે જનજાતીય લોકો વર્ણોમાં વહેંચાયેલા નહોતા કે જાતિની અંદર વહેંચાયેલા નહોતા, ફક્ત એકબીજા સમૂહો હતા, પણ સમૂહો પણ સમાન રીતે.
વહીવટી સરળતા ખાતર તેમને સમૂહો પાડેલા હતા. પરંતુ જેમ મોટા રાજ્યનો ઉદય થયો તેવી રીતે સમાનતાવાળો સમાજ છે તે અસમાન સામાજિક વર્ગોની અંદર વહેંચાઈ ગયો. એટલે કે આ સમાજ મોટો થતો ગયો અને પછી જે સમાનતાનું જે વિચાર છે તે ધીમે ધીમે તેમાં ઘટાડો થતો ગયો અને તે પણ પોતે અસમાન સામાજિક વર્ગોની અંદર વહેંચાઈ ગયો. ત્યારબાદ જ્યાં સુધી બ્રાહ્મણોની પહોંચ નથી ત્યાં સુધી તો આ બધું ચાલુ રહ્યું, પરંતુ જેમ જેમ બ્રાહ્મણોનું પ્રભુત્વ વધતું ગયું તેમ તેમ પણ આ જે અસમાન સામાજિક વર્ગોની વહેંચણી છે તે પ્રબળ બનતી ગઈ. અને ગોંડ રાજાઓ છે, જે મોટું રાજ્ય ગઢ કટંગા જેવા રાજ્ય હોય તો તેના રાજાઓ અથવા બીજા કોઈ મોટા ગઢ હોય તેના રાજાઓને શું થયું કે બ્રાહ્મણોને ભૂમિદાન આપતા, મંદિરોને ભૂમિદાન આપતા. તો એનું કારણ શું હતું? તો કે બ્રાહ્મણો જે એક એવી ચાવી હતી કે જેના દ્વારા તે જનજાતિ તરીકેની ઓળખમાંથી મુક્તિ પામીને એક વર્ણ તરીકે, એક રાજપૂત તરીકેની ઓળખ, ક્ષત્રિય તરીકેની ઓળખ મેળવી શકે. તો આ જે ચાવી હતી તે બ્રાહ્મણ હતી. કેમ કે આપણે આગળના પ્રકરણમાં પણ જોયું કે બ્રાહ્મણો જે છે તે જ એક બીજી જાતિ તરીકે માન્યતા આપતા હતા આની અને. તો આવી રીતે જે ગોંડ રાજાઓ છે તે બ્રાહ્મણોને પણ ભૂમિદાન આપવા લાગ્યા, મંદિરોને પણ ભૂમિદાન આપવા લાગ્યા અને પોતે રાજપૂત તરીકેની જે માન્યતા છે તે મેળવવાની ઈચ્છા થઈ. એટલે કે બ્રાહ્મણોનું અને જે વર્ણ સમાજનું જે આધારિત સમાજ હતો તેનું જે પ્રભુત્વ છે તે આ ગોંડ સમાજ ઉપર હાવી થઈ ગયું અને તે પણ એક અસામાન સામાજિક વર્ગોનો ભાગ બની ગયો. હવે આ રાજપૂત તરીકેની માન્યતા મેળવવામાં એક આ ગઢ કટંગાની જ વાત કરી તો એના રાજા હતા રાજા અમનદાસ. તો આ રાજા અમનદાસે પોતે રાજપૂત છે તેવી ઓળખ મેળવવા માટે પોતે સંગ્રામ શાહની ઉપાધિ લીધી હતી. એટલે નામ બદલીને સંગ્રામ શાહ નામ કરી દીધું. અને તેનો એક પુત્ર હતો દલપત. તો આ પુત્ર દલપત છે એના લગ્ન તેને પોતે ચંદેલ રાજપૂત હતા મહોબાના. ચંદેલ લોકો મુખ્યત્વે મધ્યપ્રદેશની અંદર હતા રાજપૂત. તો મહોબાના ચંદેલ રાજપૂત હતા તેની રાજકુમારી દુર્ગાવતી સાથે તેને પોતાના પુત્રના લગ્ન કરાવ્યા. એટલે કે આવી રીતે પોતે એક રાજપૂત સમાજની અંદર જે દાખલ થઈ શકે તે બધા જ પ્રયત્નો તેમને કર્યા હતા. ત્યારબાદ શું થયું? દલપતનું મૃત્યુ થયું ને પછી એને નાનો એક બાળક હતો 5 વર્ષનો, વીર નારાયણ. તો આ સમયે જે મુઘલોનું આક્રમણ થયું, અકબરનું રાજ હતું આ સમયે 1565માં. તો મુઘલ વતી આસિફ ખાન નામના સુબેદારે ત્યાં હુમલો કર્યો અને જે આ ગઢ કટંગા છે તેમને મુઘલ હેઠળ લાવી દીધું. અને આ યુદ્ધમાં રાણી જે હતી દુર્ગાવતી અને દલપત તે બંનેનું, વીર નારાયણ તે બંનેનું મૃત્યુ થયું. હવે આ ગોંડ લોકો હતા તેમની આર્થિક જે સ્થિતિ હતી તેનો પાયો શું હતો? તો આપણે જોયું હતું કે આ વિસ્તાર છે જે છત્તીસગઢનો વિસ્તાર છે કે મધ્યપ્રદેશના પૂર્વ બાજુનો વિસ્તાર કે બિહારના ઉત્તરનો વિસ્તાર, એ જે કેન્દ્ર બિંદુ છે આ જગ્યાએ જંગલો ખૂબ જ ગીચ છે અને આ જગ્યાએ હાથીઓની સંખ્યા વધારે છે. અને આ જ કારણે આપણે મૌર્યની અંદર પણ જોયું હતું કે જે મગધ હતું બિહારનું તેની આજુબાજુ જંગલો હતા તેની અંદર હાથીઓ મળતા હતા. તો તે લોકો પણ હાથીને ટ્રેન કરીને પોતે જે સેનાની અંદર દાખલ કરાવતા હતા. તો ગોંડ લોકો પણ આ જગ્યા પર હાથી જે મળતા હતા તે હાથી અને કિંમતી સિક્કાઓ, તો આ જે બે હતા તેમના આર્થિક જે સ્થિતિ હતી તેમનો પાયો હતો. કેમ કે ગોંડ લોકો છે તે જંગલની અંદરથી હાથીઓ પકડીને તેમને ટ્રેનિંગ આપીને બીજાને વેચી દે અને વેપાર કરે. અને આ રીતે તેઓ ઘણું બધું જે હતું તે કમાતા હતા. તો હાથી તેનો એક વેપારનો એક જરિયો હતો કે તેના દ્વારા તે ધન કમાતા હતા. તો જ્યારે મુઘલોએ આક્રમણ કર્યું, મુઘલો જીતી ગયા, ત્યારે હાથી અને કિંમતી સિક્કાઓ જે છે તે બધું જ ગોંડ પાસેથી મુઘલો લઈ ગયા. અને મુઘલોની ટેવ હતી કે એકવાર પ્રદેશ જીતીને તમામ પ્રદેશ પોતાના હાથમાં ન રાખે, પરંતુ થોડો ઘણો ભાગ રાખે અથવા તો તમામ ભાગ જે રાજાને હોય બાકીનો બધો ભાગ તેમને આપી દે. તો આવી રીતે અકબરે પણ એવું જ કર્યું કે થોડો ભાગ આ ગોંડનો હતો, ગોંડવાનાનો, તે પોતાની પાસે રાખ્યો, મુઘલના ડાયરેક્ટ અધિપતિ હેઠળ રાખ્યો. અને બાકીનો ભાગ છે જે આ નારાયણના કાકા હતા એટલે કે દલપતનો ભાઈ ચંદરશાહ, તેને બધું બાકીનું રાજ્ય આપી દીધું. પરંતુ જે આ સમયે જે છે તે ગોંડ એકદમ નબળું પડી ગયું હતું. કેમ કે યુદ્ધ થયા અને તેના હાથી અને કિંમતી સિક્કા જે છે તે મુઘલો પાસે જતા રહ્યા. તો આવી રીતે આ જે ગોંડ રાજ્ય છે તે એકદમ નબળું પડી ગયું. અને આગળના સમયમાં જે બુંદેલ છે, બુંદેલખંડના બુંદેલો જે પણ પોતે એક
જનજાતિમાંથી રાજપૂત તરીકેની માન્યતા મેળવી હતી, તે મરાઠા આ બધાના ગોંડ સાથેના જે સંઘર્ષો છે તે ચાલુ જ રહ્યા, અને જેમાં ગોંડને સફળતા ન મળી અને અસફળ રહ્યા. આમ ધીમે ધીમે છે તે ગોંડ એક મોટું પ્રબળ રાજ્ય મટીને નાની એવી જગ્યામાં સંકુચિત રીતે થઈ ગયા, અને આવી રીતે ગોંડનું જે રાજ્ય હતું તેમનું પતન થયું. હવે જાણી લઈએ અહોમ વિશે. અહોમ એક આપણે આગળ પણ આની ચર્ચા કરી ગયા છીએ. અહોમ જે આપણે મુઘલના જે સૈન્ય અભિયાનો હતા તેની અંદર આપણે જોયું હતું કે અકબર જે છે તેને ભારતના તમામ ભાગ પર સૈન્ય અભિયાનો કર્યા હતા, પરંતુ તે નોર્થ ઇસ્ટનો ભાગ જે છે, ઉત્તર પૂર્વનો ભાગ, આસામ અને સેવન સિસ્ટર, ત્યાં અકબરના સૈન્ય અભિયાનો ગયા ન હતા, પરંતુ ત્યાં જેને સફળતા મળી હતી તો તે ઔરંગઝેબ. તો ઔરંગઝેબના સમયમાં આ વિસ્તાર ઉપર તમને કબજો મેળવ્યો હતો. તો સૌપ્રથમ જોઈ લઈએ કે અહોમ લોકો ક્યાંથી આવ્યા હતા અને કઈ જગ્યાએ વસતા હતા. તો 13મી સદીની અંદર આ મૂળ છે તે મ્યાનમારથી આવ્યા હતા લોકો. આ જનજાતિ હતી તે ભારતીય જનજાતિ ન હતી, અને 13મી સદીની અંદર મ્યાનમારથી આવીને બ્રહ્મપુત્રા નદી છે તેની જે ઘાટી છે તેની અંદર વસ્યા હતા. આ જગ્યા છે, આ મ્યાનમાર અહીંયા બોર્ડર લાગે, તો મ્યાનમારમાંથી આ જગ્યાએ છે અસમની બ્રહ્મપુત્રા નદી અહીંથી આમ નીકળે, તો આ બ્રહ્મપુત્રા ઘાટી છે તેની અંદર આ લોકો વસ્યા હતા. અને જેમ જનજાતિ લોકોની આપણે આગળ પણ ચર્ચા કરી ગયા હતા કે શું કરતા, કે જે ખેતીલાયક જમીન હોય ત્યાંથી બહારની જનજાતિઓ આવીને આ જમીન ઉપર પોતે કબજો મેળવી લે અને જૂની જે વ્યવસ્થા હોય રાજની તેને બદલીને પોતાનું રાજ્ય સ્થાપિત કરી દે. આપણે હુણમાં કે ચંદેલોની અંદર રાજપૂતમાં પણ અગાઉ જોયું કે આ લોકો, આ જનજાતિઓ જે ખેતીલાયક જમીન હોય કૃષિગત, ત્યાં આવીને પોતાના જૂના શાસકોને બદલીને પોતાનું નવી રાજ્યની સ્થાપના કરે. તો અહોમ લોકોએ પણ એવું જ કર્યું હતું. જે ભૂસ્વામીની જૂની રાજનીતિક વ્યવસ્થા હતી તેને બદલી નાખી અને પોતે નવા રાજ્યની એક સ્થાપના કરી. એટલે કે આ જે ક્ષેત્ર હતું બ્રહ્મપુત્રા ઘાટીનું તે આખું તમામ અહોમના અંડરમાં આવી ગયું. હવે તેમને 1523ની અંદર ચૂંટીઓ, એટલે કે આ પણ એક જનજાતિ હતી બાજુની, અને 1581ની અંદર કોચ હોજો ને પોતાના રાજ્યની અંદર ભેળવી દીધા. એટલે પોતાના રાજ્યનો છે તે વિસ્તાર કર્યો. અને તમે કોચ લોકો અહીંયા જોઈ શકો છો, ચૂંટીઓ તો આમાં દર્શાવેલા નથી. અને એટલે આ કોચ લોકો છે, એ કોચ બિહારનો પણ ભાગ હતો, તો આ તમામ ભાગને પોતાના રાજ્યની અંદર ભેળવી દીધો અને પોતાના રાજ્યનો વિસ્તાર કર્યો. અને આગળ જતાં આ રાજ્ય એટલું બધું મોટું બની ગયું તમામ રીતે, આર્થિક અને સૈન્ય રીતે પણ, કે 16મી સદીની અંદર તો તેને બંદૂકો વસાવી લીધી હતી. આગળ જતાં પોતે દારૂ, ગોળો, તોપ આ બધાનું નિર્માણ પોતે જાતે કરતાં શીખી ગયા હતા. એટલે એક પ્રબળ રાજ્ય, સામ્રાજ્ય કહી શકીએ આપણે, કે તમામ જેની સૈન્ય શક્તિ પણ વધારે હોય. તો આવી રીતે અહોમ લોકો પણ ઉભરી આવ્યા હતા. હવે અગાઉ કીધું એમ કે દક્ષિણ પશ્ચિમથી આક્રમણો થતા હતા, એટલે કે દિલ્હી બાજુથી જે છે ત્યાંથી એને આક્રમણ થતા હતા, અને આ આક્રમણો હતા તે મુઘલોની જે સેના છે તેના દ્વારા થતા હતા. તો ઔરંગઝેબના સમયમાં મુઘલ વતી મીર જુમલાએ 1662ની અંદર અહોમ ઉપર આક્રમણ કર્યું હતું. એમ કે ઔરંગઝેબના સૈન્ય અભિયાનો હતા તે નોર્થ ઇસ્ટની અંદર પણ જતા હતા, પણ અકબરે જે મોટા પાયે અભિયાન કર્યા હતા તે માત્ર ભારતનો જે મૂળ વિસ્તાર છે તેની અંદર જ હતા. અને ઔરંગઝેબના સૈન્ય અભિયાનોમાં વધારાનો જે આ ઉત્તર પૂર્વનો ભાગ છે તેનો પણ સમાવેશ થતો હતો. તો આવી રીતે મીર જુમલાએ અહોમોને હરાવી દીધા. પરંતુ જેમ દિલ્હીથી જેમ કે આ અસમનો વિસ્તાર છે તે બહુ દૂર પડે, એટલે આ તરત જ જેમ આક્રમણ પૂરું થાય અને મુઘલોની સેના જે છે પાછી વળે, તો થોડા દિવસની અંદર આ લોકો સ્વતંત્ર થઈ જાય. તો આમ અહોમ લોકો પણ ત્યારે હારી ગયા હતા, પરંતુ થોડા જ સમયમાં તેઓ સ્વતંત્ર થઈ ગયા પાછા. હવે અહોમ રાજ્યનું એક એવી બાબત કહી શકાય કે જે સારી ન હતી, તો વેઠ પ્રથા ત્યાં પ્રવર્તી હતી. તો વેઠ પ્રથા એટલે શું? તો કે મોટા પાયે આ લોકો વેઠ પ્રથા પર નિર્ભર હતા, કેમ કે તેની અંદર જે કાર્ય કરવાની કુશળતા હોય, અથવા તો કારીગરી કરવાનું હોય, અથવા મજૂરી કામ હોય, તે આ લોકો અહોમના જે અહોમ લોકો હતા જનજાતિના તે પોતે કરતા નહીં, તે અન્ય બહારથી કોઈ મજૂરોને બોલાવી તેના પર નિર્ભર રહેતા હતા, અને આ લોકોને બળજબરીપૂર્વક કામ કરાવવાનું આવતું હતું. તો વેઠ પ્રથા એટલે શું? કે કોઈ વ્યક્તિને જો બળજબરીપૂર્વક કામ કરવામાં આવે, તેની ઈચ્છા ન હોય અને મારી કૂટીને ગમે રીતે કામ કરાવવાનું, તો આને વેઠ પ્રથા કહેવાય. આપણા ભારતના બંધારણમાં માર્ગદર્શક સિદ્ધાંતો છે રાજ્યનીતિના, તેની અંદર આર્ટિકલ 24ની અંદર વેઠ પ્રથાની નાબૂદીનો વિશે ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
તો આવી રીતે જે અહોમ રાજ્ય છે તે મોટા પાયે વેઠ પ્રથા પર નિર્ભર હતું અને બળજબરીપૂર્વક જે કામ કરતા હતા તેને પાઇક કહેવાતા હતા. એટલે કે અહોમ લોકો પાઇક લોકો ઉપર અત્યાચાર કરીને તેમને બળજબરીપૂર્વક કામ કરવા માટે મજબૂર કરતા હતા. તો જે મજૂરો હતા તેને પાઇક કહેવાતું હતું. હવે આવડું મોટું રાજ્ય હતું, તેની પાસે સૈન્ય પણ સારું હતું, વિસ્તાર પણ વધારે હતો અને સુવ્યવસ્થિત એક રાજ્ય હતું, છતાં પણ તે નબળું પડી અને પોતે પતન કેવી રીતે થયું તો સમજીએ કે કોઈ પણ રાજ્ય હોય તે જ્યાં સુધી એકતા હોય તેની અંદર, તેના લોકોની અંદર, ત્યાં સુધી જ તે પ્રબળ હોય. જેમ લોકોની એકતા ઘટી જાય તો રાજ્યનો પણ પતન થાય. તો આવી જ રીતે અહોમ લોકો સાથે પણ આવું જ થયું. આ સમયના જે રાજાઓ છે તેને એક જનગણના કરાવી, એટલે કે વસ્તી ગણતરી કરાવી. અને આ વસ્તી ગણતરીનો જે ઉદ્દેશ હતો એ શું હતો કે અહોમ રાજ્ય છે આખો વિસ્તાર, તેને દરેક જગ્યાએ સમાન વસ્તી ગીચતામાં વહેંચવાની વાત હતી. અમુક જગ્યાએ વસ્તી ગીચતા ખૂબ જ વધારે હોય, વધારે લોકો રહેતા હોય નાની જગ્યામાં, અને અમુક જગ્યાએ લોકો છૂટા છૂટા રહેતા હોય, વસ્તી ગીચતા ઓછી હોય. તો આને ઉદ્દેશ એ હતો કે તમામ જગ્યાએ વસ્તી ગીચતા છે તે બરાબર રાખવી, સરેરાશ એક આંકડો રાખવો અને તમામ આખા રાજ્યની અંદર જે લોકોની વહેંચણી છે તે બરાબર કરવી. તો આવું કરવા જતાં વસ્તી ગણતરી થઈ અને જે પછી ગીચ વસ્તીમાંથી આછી વસ્તીમાં જવાનું થયું, એટલે જે સમૂહો હતા, કુલ હતા, એટલે કે એક બિરાદરી આખી, તો એના જે વિખેરાઈ ગઈ, પરિવારો છૂટા પડી ગયા અને આવી રીતે સમૂહો વિખાઈ ગયા. એટલે જે એકતા હતી તેની, શાસન હતું, તે બધું ખોરવાઈ ગઈ વ્યવસ્થા આખી. અને બીજું કારણ હતું કે જે આ અહોમ લોકો છે તેનું શાસન એકદમ કેન્દ્રીકૃત પ્રશાસન હતું. એટલે કે તમામ જે વ્યવસ્થા હતી તે કેન્દ્રીકૃત હતી. એટલે જે રાજા હોય અથવા જે મુખિયા હોય તેના આધારે જ બધું થતું હતું. તો આ બે મોટા કારણો હતા. સૌથી મોટું કારણ કે જનગણના થઈ અને જે સમૂહો છે તે વિખેરાઈ ગયા. તો આ બે કારણોથી તે અહોમ રાજ્ય છે તે નબળું પડી ગયું અને આગળ જતાં તેનું પતન થયું. હવે અહોમની જે વ્યવસ્થા હતી તે કેવી રીતે હતી, તો અહોમના અલગ અલગ સમૂહો હતા. કુલ આપણે કીધું ગોંડની અંદર, તો આવી રીતે આના સમૂહ હતા અહોમ, તેને ખેલ કહેવાતું હતું. એટલે ખેલ તો અહોમમાં અને કુલ હોય તો આપણે જોયું ગોંડમાં. તો રાજ્યમાં જે આપણે જોયું કારીગરોની કમી હતી અને મુખ્યત્વે બહારના પ્રદેશોની અંદરથી આ કારીગરોને બોલાવવામાં આવતા, એટલે કે વેઠ પ્રથા કરવામાં આવતી પાઇક લોકો દ્વારા. અને આ જે ખેલના નિયંત્રણની અંદર ઘણા બધા ગામડાઓ હોય, એટલે કે આ એક સમૂહ હોય ખેલ, તો આ એક ખેલની અંદર ઘણા બધા ગામડાઓ તેને સોંપી દેવામાં આવે કે આનો જે વહીવટ છે, નિયંત્રણ છે, તે આ એક ખેલે કરવું. અને જે ગામની અંદર જે જમીન આપવામાં આવે તો કોઈ પણની જમીન પોતાની માલિકીની ન હોય, પરંતુ જે ગામનો સમુદાય છે તે આખો સમુદાય નક્કી કરે કે આ ખેડૂતને આટલી જમીન આપવાની. તો આવી રીતે જે જમીનની વહેંચણી થઈ હોય તો ખેડૂતોને આવી રીતે જમીન આપવામાં આવતી. અને આ જે જમીન આપવામાં આવી હોય તે સમુદાયની સહમતિ થાય ન થાય ત્યાં સુધી રાજા પણ આ જે જમીન છે તેને પાછી ન લઈ શકે. એટલે કે ગામ સમુદાયનું જે મહત્ત્વ હતું તે અહીંયા આપણને જોવા મળે છે કે રાજા કહે તો પણ આ જમીન પાછી ન લઈ શકાય, પરંતુ ગામ સમુદાયની મંજૂરી જોવે એમાં. હવે પુરુષોને યુદ્ધમાં સેવા આપવી પડતી, એટલે કે જે નવરાશના કામો હોય, બાકી અન્ય જે કામો હતા રોજબરોજના, જેમ કે બંધ, સિંચાઈ, બાકી બીજા કામો, આ કામોમાંથી જ્યારે તેઓ નવરા પડે તો તેને જે યુદ્ધ અભિયાનો હોય તેના, તો દરેક પુરુષને આની અંદર પોતાની સેવા આપવી પડતી હતી. અને ખેતીમાં આ જે અહોમ લોકો હતા તેમને ચોખાની ખેતીની જે નવી નવી પદ્ધતિઓ હતી તે અમલમાં લાવ્યા હતા અને વિકસાવી હતી. હવે આ લોકોની ધાર્મિક પરંપરા શું હતી, તો આ લોકોને શરૂઆતની અંદર જ્યારે આ મ્યાનમારથી આ લોકો ભારતની અંદર આવ્યા, એટલે કે બ્રહ્મપુત્રા ઘાટીની અંદર આવ્યા, ત્યારે પોતાના જનજાતીય દેવ હતા, આદિવાસી દેવ પોતાના હતા અને તેની ઉપાસના કરતા હતા. પરંતુ ગોંડની અંદર જેમ બ્રાહ્મણોનું અધિપત્ય આવ્યું અને મોટું રાજપૂત તરીકેની જે માન્યતા મેળવવાની ઈચ્છા જાગી હતી, તો આવી રીતે અહોમની અંદર પણ બ્રાહ્મણોનું પ્રભુત્વ વધી ગયું 17મી સદીમાં. અને મોટાભાગના અહોમો છે તે હિન્દુ ધર્મ સ્વીકારવા લાગ્યા. પોતાનું જે જનજાતીય દેવો હતા તેની ઉપાસના છોડીને હિન્દુ ધર્મ અપનાવવા લાગ્યા. અને આવું શા માટે થતું હતું, તો આપણે ભક્તિ આગળના ચેપ્ટરમાં ભક્તિ જે મુવમેન્ટ થઈ તેની અંદર જોઈશું કે હિન્દુ ધર્મનો પ્રચાર થયો તે એવી રીતે થયો હતો કે સ્થાનીય જે દેવી દેવતાઓની પૂજા કરતા હોય તો તેને પણ હિન્દુ ધર્મના જે મુખ્ય દેવો છે તેનું રૂપ માનવામાં આવે. એટલે કે આ જનજાતીય દેવોને હિન્દુ ધર્મના જે એક દેવ તરીકે માનવામાં આવે અને એવું કહે કે આ એક
આનો જ અવતાર છે. તો આવી રીતે આ પણ એક હિન્દુ ધર્મની અંદર આવે છે. આવી માન્યતા બેસાડીને પોતે આ લોકો હતા તે હિન્દુ ધર્મનો ફેલાવો થયો. આપણે ભક્તિના મુવમેન્ટ થઈ આંદોલન, તેની અંદર આપણે વિસ્તૃતમાં જોઈશું. તો 17મી સદીમાં જે બ્રાહ્મણોનું પ્રભુત્વ વધી ગયું અને હિન્દુ ધર્મ પણ અહીંયા જનજાતીય લોકો હતા તેની ઉપર મોટા પાયે હિન્દુ ધર્મ સ્વીકારી લીધો. હવે શિબસિંહ નામનો એક રાજા હતો અહોમનો, 1714થી 1744નો સમયગાળો હતો. તો આ શિબસિંહના સમયમાં આ જે જનજાતીય લોકો હતા અહોમ, તેનો પ્રમુખ ધર્મ પોતાનો ધર્મ મટીને હિન્દુ ધર્મ બની ગયો હતો. એટલે કે મોટા પાયે આ લોકોએ હિન્દુ ધર્મ અપનાવી લીધો હતો. અને હિન્દુ ધર્મ અપનાવ્યા પછી પોતાની જે પરંપરા હતી તે જાળવી રાખી. ધાર્મિક જે શ્રદ્ધા હતી તે હિન્દુ ધર્મ તરફ રાખી, પરંતુ પોતાની પરંપરા હતી તે પોતે જાળવી રાખી. એટલે આજે આપણે જોઈએ છીએ કે નોર્થ ઇસ્ટ છે, જે ઉત્તર પૂર્વનો વિસ્તાર, તેમાં પણ હિન્દુ ધર્મ છે. અત્યારે તો મોટા ભાગે ખ્રિશ્ચન ધર્મની અંદર પરિવર્તનો થાય છે ત્યાંના, પણ હિન્દુ ધર્મ પણ ત્યાં છે. તો આ જે હિન્દુ ધર્મના લોકો છે તે ભારતના જે મુખ્ય ભાગ છે તેના હિન્દુઓ કરતાં તેમની જે પરંપરાઓ છે તે અલગ રીતે જોવા મળે છે. કેમ કે આ લોકોએ હિન્દુ ધર્મ તો અપનાવ્યો, પણ પોતાની જે પરંપરા હતી તેને પણ જાળવી રાખી હતી. હવે સાહિત્યક રીતે આ લોકોનું અનુદાન શું હતું અહોમ લોકોનું? તો આ લોકોના દરબારમાં કવિઓ હતા, પોતે નાટકોને પણ પ્રોત્સાહન આપતા હતા, અને જે અલગ અલગ સંસ્કૃતની ભાષાની અંદર મહત્ત્વની કૃતિઓ રચાણી હતી તેમને પણ પોતાની સ્થાનિક ભાષા હતી જે અહોમિયા ભાષા, તેની અંદર અનુવાદ કર્યો હતો. એટલે કે સાહિત્યિક દ્રષ્ટિએ, નૃત્ય કલા, તો આ બધી દ્રષ્ટિએ પણ તેઓ સજાગ હતા. અને બુરંજી નામનું એક ઐતિહાસિક કૃતિ છે, અસમની અંદર સારી પ્રખ્યાત છે. તો આ બુરંજી નામની ઐતિહાસિક કૃતિ છે તે પહેલાં અહોમિયા ભાષામાં લખાયેલી હતી, કે આ અહોમ લોકોના સમયમાં અહોમિયા ભાષામાં લખાયેલી હતી, અને ત્યારબાદ તેમનું અસમિયા ભાષામાં ટ્રાન્સલેટ કરવામાં આવી હતી. તો એક આ અહોમ લોકોનું એક બુરંજી તેમની એક કૃતિ છે. અને આ લોકો પોતે સાહિત્ય અને કલા પ્રત્યે પણ સજાગ હતા. તો આખા ચેપ્ટરનો નિષ્કર્ષ, કન્ક્લુઝન શું નીકળે? ચેપ્ટર કહેવા શું માગતું હતું? તો ઉપમહાદ્વીપ એટલે કે ભારતનો જે વિસ્તાર છે તેની અંદર સામાજિક પરિવર્તનો શરૂ થયા, નવા રાજ્યનો વિકાસ થયો, નવી અર્થવ્યવસ્થા આવી. આવી રીતે એટલે બે સમાજ હતા, એક વર્ણ આધારિત સમાજ કે જે વર્ણોની અંદર માનતો હતો, ક્ષત્રિય, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. અને એવા લોકો જે આ સમાજને માનતા ન હતા તેને જનજાતીય કીધા. તો આ બંને એકબીજાના સંપર્કમાં આવ્યા, એકબીજાના સંઘર્ષો થયા, એકબીજા ઉપર તે નભવું પડતું હતું. તો આ કારણોસર બંનેની અંદર બદલાવો આવ્યા. અને આ બદલાવના પરિણામે અમુક જે જનજાતિ છે તેને વર્ણ આધારિત સમાજને અપનાવી લીધો, એટલે કે હિન્દુ ધર્મ અપનાવી લીધો, અને તે પણ જાતિ આધારિત જે સમાજ હતો તેનો ભાગ બની ગયા. અને અમુક લોકો હતા કે જેને જાતિ વ્યવસ્થા અને હિન્દુ ધર્મને નકારી કાઢ્યો, અને પોતે અલગ ધર્મ અપનાવ્યો, અથવા તો પોતાની જે જનજાતિ તરીકેની ઓળખ છે તે ચાલુ રાખી. અને બીજા જનજાતિ રાજ્યો હતા તે સુસંગઠિત થઈને રાજ્યની સ્થાપના કરી, જેમ કે ગોંડ અને અહોમ. તો આખા ચેપ્ટરનો આ એક નિષ્કર્ષ હતો. બીજું વાત કરવામાં આવી છે કે મંગોલિયા વિશે વાત કરવામાં આવી છે. તો આ ચીન અને રશિયા, આ બંનેની વચ્ચે એક મંગોલિયા નામનો દેશ આવેલો છે, જે માત્ર બે દેશની સરહદ અડે છે, એક આ ચીનને અહીંયા અને આ રશિયાને. એકદમ સેન્ડવિચ દેશ છે. તો આ વિસ્તાર જે સ્ટેપીઝનો વિસ્તાર છે. સ્ટેપી એટલે શું? તો લાંબા, આવા મોટા, વિશાળ એકદમ જગ્યામાં ફેલાયેલા સપાટ ઘાસના મેદાનો હોય. આ આખું મેદાન અને સપાટ ઘાસ જ હોય અહીંયા. તો આવા મેદાનોની અંદર જનજાતિ હતી. આ વિસ્તાર આવો સ્ટેપીનો વિસ્તાર હતો, અને અહીંયા મંગોલ નામની જનજાતિ રહેતી હતી, એટલે આ મંગોલિયા કહેવાયું. અને આ મંગોલ નામની જનજાતિનો એક ચંગેઝ ખાન એક સરદાર હતો, ખૂબ જ પ્રબળ શાસક હતો ચંગેઝ ખાન. તો આ ચંગેઝ ખાને શું કર્યું આગળ જતાં, કે પોતે મંગોલ અને તુર્કો વચ્ચે સારા સંબંધો સ્થાપિત કરી દીધા. એટલે જે આ મંગોલનો વિસ્તાર છે તે ખૂબ જ વધારી દીધો ચંગેઝ ખાને. આ તમામ તો નથી, પણ તુર્કીના જે ભાગ હતો તે અને આ મંગોલ, તો આ બધો વિસ્તાર તેને વધારી દીધો. અને પછી તેને દિલ્હી ઉપર જે છે તે આક્રમણ કર્યું હતું. આપણે જોયું હતું ચંગેઝ ખાનનું આક્રમણ થયું હતું દિલ્હી સલ્તનતના સમયમાં. અને જે મુઘલો હતા તે ચંગેઝ ખાનના જ માતૃ પક્ષેથી તેના વારસ હતા. તો આવી રીતે આ મંગોલ નામની જનજાતિનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મુખ્ય શબ્દો જોઈ લઈએ કે જેનાથી ક્વિક રિવિઝન થઈ જાય. આ બધા શબ્દો એનસીઆરટી બુકની પાછળ આપેલા જ છે. તો સૌપ્રથમ વર્ણ, તો આપણે વર્ણ જોયા, 4 વર્ણો: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. અને વર્ણ આધારિત સમાજ,
જેની સ્થાપના બ્રાહ્મણોએ કરી હતી. પછી અલગ અલગ જાતિઓ નવી વિકસી, જેમ કે આ 4 જાતિ હતી, પછી સોની આવ્યા, લુહાર, સુથાર, કડિયા, એવી રીતે અલગ અલગ. પછી ટાંડા, આ એક શબ્દ વપરાણો હતો આપણે બંજારાનો જે સમૂહ હતો, બંજારાના એક મોટા ગ્રુપને ટાંડા કહેવાય. બીજું હતું ગઢ, તો ગોંડ લોકોની અંદર જે રાજ્ય હતા તેને ગઢ કહેવાતું. અને ગઢ 84ની અંદર જે છે તે ડિવાઈડ થયા હતા. 84 એટલે 84 ગામોનો સમૂહ, અને 84ને ફર્ધર 12 ગામોની અંદર વહેંચાયેલા હતા, એટલે કે બરહોત કહેવાય. તો ગઢ, 84 અને બરહોત. પછી છે ભૂસ્વામી, તો સામાન્ય રીતે જે ભૂસ્વામીની પદ્ધતિ હતી, ભૂસ્વામી એટલે કે જમીનનો માલિક. અને પાઈક, તો અહોમ લોકો છે તે વેઠ પ્રથા કરાવતા હતા, અને આજે જે લોકો પાસે વેઠ પ્રથા કરાવતા હતા તે પાઈક કહેવાતા. બીજું હતું ખેલ, તો જેમ આપણે અગાઉ પણ જોયું કે અહોમ લોકોની અંદર ખેલ હતા, જેવી રીતે ગોંડ લોકોની અંદર કુલોની અંદર સમૂહ વહેંચાયેલા હતા, તો આવી રીતે અહોમ લોકોની અંદર જે સમૂહ હતા તેને ખેલ કહેવાતું હતું. પછી છે બુરંજી, તો બુરંજી એક અહોમ લોકોની સાહિત્યક કૃતિ હતી, એક ઐતિહાસિક કૃતિ કે જે સૌપ્રથમ અહોમિયા ભાષામાં લખાયેલી હતી, અને ત્યારબાદ અસમિયા ભાષામાં લખાયેલી. બીજું છે જનગણના, તો વસ્તી ગણતરી. આપણે જોયું કે અહોમનો જે પડતી થઈ તેનું એક કારણ હતું. અને છેલ્લું છે બંજારા, તો બંજારા એક વેપારીનો મોટો સમૂહ હતો. વિડીયોને અંત સુધી સાંભળવા માટે તમારા બધા જનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું નવા વિડીયો સાથે.